ભાનુશાળીનો મૃતદેહ નરોડા સ્થિત નિવાસસ્થાને પહોંચ્યો છે। જયંતિ ભાનુશાળીના મૃતદેહને પરિવારજનોએ સ્વીકાર્યો। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આરસી ફળદુ તેમના ઘરે પહોંચ્યા। જયંતિ ભાનુશાળીના નિવાસસ્થાને બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। મૃતદેહને નિવાસસ્થાને અંતિમ દર્શન માટે મુકાયો છે। આજે જ જયંતિ ભાનુશાળીના અંતિમ સંસ્કાર કરાશે। महत्वનું છે કે આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે જયંતિ ભાનુશાળીના। એક તરફના દ્રશ્યો કે જ્યારે તેમના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યા તો બીજી તરફ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ તેમના ઘરની મુલાકાત લીધી છે। તેમના ભાઈ અને ભત્રીજા સાથે વાતચીત કરી। આરસી ફળદુએ પણ મુલાકાત લીધી છે। અબડાસા બેઠક પરથી धारासभ्य रही चूक्या हता जयंति भानुशाળી। भाजपनी साथे साथे समाजमां पण तेओ अग्रणी हता। घणा बधा कामकाजो તેમણે કર્યા હતા। जो કે આ સાથે છબીલ પટેલ સાથેનો તેમનો વિવાદ એ જગજાહેર હતો। આ ઉપરાંત નલિયાકાંડ સહિતના કેટલાક કેસોમાં પણ તેમનું નામ હતું। तमाम लोकोना तेमना समाजना लोकोना रक्षक बनेला जयंति भानुशाળી हवे तेमनी वच्चे न रहता माहौल गमगीन थई गयो। नरोडामां जे जग्या परथी यात्रा निकळवानी छे चुस्त पोलीस बंदोबस्त गोठवी देवामां आव्यो छे। नाना होय के मोटा तमाम लोकोनी आंखोमां तेमना मृत्युना कारणे आंसू छे। महत्वनुं छे के ट्रेनमां तेमने गोળી मारी तेमनी हत्या करी देवामां आवी छे। जो के आ बाबते छबील पटेल पर तेमना पत्नी तेमना भाई तेमना भत्रीजा तमाम लोकोए आरोप लगाव्या छे के आ कावतरू तेमनुं होई शके। नरोडा स्थित निवास स्थाने तेमना मृतदेहने लाववामां आव्यो छे। तमाम लोको अंतिम दर्शन माटे आवी रह्या छे। भाजपमांथी पण भूपेन्द्रसिंह चुडासमाने घृणास्पद बनाव कहेवाय। स्वर्गस्थ जयंतिभाई अमारा खूब जूना कर्मठ और सक्रिय कार्यकर्ता रहा। जीवनभर हार्या के जीत्या पार्टीનું કામ જ કર્યું છે। ન્યાજ વિશે વધુ વાતચીત કરવા માટે મૌલિક દામેજ અમારી સાથે जयंति भानुशाळीना घरेथी जोड़ाया छे। तेमनी साथे वातचीत करे। मौलिक કેટલા વાગ્યા સુધીમાં અંતિમ યાત્રા તેમના ઘરેથી નીકળશે? હાલ તો તેમના મૃતદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે। આસપાસનો માહોલ બતાવો। જુહી જે રીતે વાત કરવામાં આવતી હતી પરિવારજનો દ્વારા કહેવામાં આવી રહ્યું હતું કે 10 થી 11 વાગ્યા સુધીમાં તેમને અંતિમ વિધિ કરવામાં આવશે। હાલ તેમના મૃતદેહને અહીંયા દર્શનાર્થ માટે મૂકવામાં આવે છે। શિક્ષણ પ્રધાન જે છે મુખ્ય તે અહીંયા દર્શનાર્થ થઈ તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે અહીંયા આવી ચૂક્યા। મારી પાછળના દ્રશ્યો છે તે આપને બતાવવા માંગીશ। અત્યારે હાલ અંતિમ વિધિ માટેની જે તૈયારી છે તે તૈયારીઓ હાલ કરી દેવામાં આવી છે। બીજી તરફ મોટી સંખ્યામાં જે પરિવારજનો છે તે સ્નેહીજનો છે તે અહીંયા આગળ ઉમટી પડ્યા છે અને માત્ર તેમને સાંત્વના પાઠવવા માટે તેમની સાથે હોય તે માટે અહીં આગળ ઉપસ્થિત રહેલા છે। અત્યારે હાલ અંતિમ દર્શન માટે આ તમામ જે જમાવડો છે પરિવારજનો છે પક્ષના જે આગેવાનો છે તે લોકો પણ અહીંયા તેમને મળવા માટે આવી રહ્યા છે। હજી પણ આ જે સંખ્યા છે તેમાં વધારો ચોક્કસથી વધી શકે તેમ છે। મહત્વનું કહી શકાય કે 8 થી 10ના દરમિયાન આ જે રીતે દર્શનાર્થી માટે અહીંયા આગળ તેમનો મૃતદેહ રાખવામાં આવે છે। અંતિમ સંસ્કાર ત્યારબાદ નરોડા સ્મશાનગૃહ ખાતે કરવામાં આવશે। તમામ જે તૈયારીઓ છે તે તૈયારીઓ અત્યારે હાલ કરી દેવામાં આવી છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તમામ જે અંતિમ વિધિ માટેની તૈયારીઓ છે તે પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। જ્યારે બીજી તરફ ભીડ જે જોઈ શકો છો તેમના અગ્રણી તરીકે જેમનું જે કાર્યરત હતા કચ્છ સહિત અનેક જે વિસ્તારોમાં તેને લઈ મોટી સંખ્યામાં અહીંયા આગળ
પક્ષના કોર્પોરેટર હોય તે પણ અને અનેક જે સામાજિક કાર્યકર્તાઓ કહી શકાય તેમના જે પોલીસ બંદોબસ્ત છે તે પણ અત્યારે હાલ પહેલેથી રાખવામાં આવે છે. પરિવારજનોની સ્નેહીજનોની સંખ્યા હજી પણ વધવાની શક્યતા ચોક્કસથી દેખાઈ રહી છે, પરંતુ માત્ર 11 વાગે તેમનો જે અંતિમ વિધિ માટે તેમને નરોડા સ્મશાન ગૃહ લઈ જવામાં આવશે. તેને લઈ તમામ જે પોલીસ તૈયારીઓ છે તે સ્નેહીજનો દ્વારા તૈયારીઓ છે તે તમામ વસ્તુ અત્યારે હાલ કરી દેવામાં આવી છે. બિલકુલ મૌલિક, વાત કરવામાં આવે તો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તો આ સાથે કઈ કઈ જગ્યાઓ પર કેટલી પોલીસ તૈનાત રાખવામાં આવી છે? 10 થી 11 વાગ્યા સુધી અંતિમ વિધિ થવાની છે, એટલે કહી શકાય કે લગભગ 12 વાગ્યા સુધીમાં તમામ જે પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ જશે. ચોક્કસથી જુહી જે રીતે અત્યારે હાલ માનવામાં આવી રહ્યું છે કે એક પછી એક જે દર્શનાર્થે તમામ જે પરિવારજનો આવી રહ્યા છે તેને લઈ ક્યાંક અવ્યવસ્થા ના સર્જાય તે માટે પોલીસે સ્થાનિક પોલીસનો જે બંદોબસ્ત છે તે પણ રાખવામાં આવે છે. ઝોન 4 ડીસીપી કક્ષાના જે અધિકારી છે તેના તરફથી તેના તાબામાં આવતા તમામ જે પોલીસ સ્ટેશનો છે તેના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત તેના જે સ્ટાફ છે તે અહીંયા આગળ કામે લગાડ્યો છે. જો કોઈ અવ્યવસ્થા ના સર્જાય તે માટેની તમામ તકેદારી છે તે દરેક પોઈન્ટ ઉપર રાખવામાં આવી છે. ગઈકાલે જ આ બાબતેની તકેદારીના ભાગરૂપે જે પોઈન્ટ ઓફ વ્યૂ છે તે પણ નક્કી કરવામાં આવ્યા હતા. અત્યારે હાલ જે છે તે પોલીસે તેમના ઘરની બાજુમાં, તેના રોડ રસ્તે અને જે તેમનું નિવાસસ્થાન છે ત્યાંથી લઈ અને જે સ્મશાન ગૃહ છે ત્યાં આગળ પણ આ જે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દીધો છે. મારી પાછળના જે પરિવારોની માંગ છે કે જલ્દીથી જલ્દી તેમના જેમના પર આરોપ લગાવ્યા છે તે તપાસ કરવામાં આવે અને તેમને જલ્દીથી જલ્દી પકડવામાં આવે. કાર્યવાહી કેવી રીતે ચાલી રહી છે? તો આ સાથે સાથે તેમના પરિવારજનો જે દૂરના હોય કે જેઓ હાલ ગમગીન તો છે પરંતુ ક્યાંક જવાબ આપવા માટે સક્ષમ હોય, તેમની સાથે વાતચીત થઈ શકે કે તેઓ ન્યાય માટે શું માંગી રહ્યા છે, તેમને સરકાર પાસેથી કે પોલીસ અધિકારીઓ પાસેથી શું આશા છે? જુહી જે રીતે ગઈકાલથી જ આ જે પોલીસનો તપાસનો ધમધમાટ છે તે શરૂઆત થઈ ગયો હતો. અત્યારે હાલ પણ જે કચ્છમાં ટીમ છે તે કચ્છમાં ટીમ પહોંચી ચૂકી છે તપાસ માટે. તમામ જે પરિવારજનોને ન્યાય માટેની વાત હતી તે ન્યાય માટેની વાતને લઈ અત્યારે હાલ અંતિમ સંસ્કાર માટે મૃતદેહ લઈ જવામાં આવશે. પરંતુ મારી પાછળના જે દ્રશ્યો છે તે અત્યારે હાલ લાઈવ દ્રશ્યો બતાવવા માંગુ કે અંતિમ વિધિ માટેની તૈયારીઓ જે રીતે છે તે દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે મારી પાછળના જે દ્રશ્યો છે તે લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે રીતે અત્યારે હાલ પરિવારજનો છે, મૃતદેહ છે તે અંતિમ દર્શન માટે અહીંયા આગળ રાખવામાં આવે છે. તે લાઈવ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. જુહી. બિલકુલ મૌલિક, ખૂબ ખૂબ આભાર આપનો. થોડી જ વારમાં ફરી એકવાર પાછા ફરીશું. તો અત્યારે તો જયંતિ ભાનુશાળીના મૃતદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. તેમના ઘરની બહાર તમામ લોકો તેમના દર્શન માટે આવી રહ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આરસી ફળદુ બંને પણ મુલાકાત લીધી છે. જયંતિ ભાનુશાળી મૂળ કચ્છી પરંતુ વર્ષોથી અમદાવાદના નરોડા વિસ્તારમાં તેમનો પરિવાર સ્થાયી છે અને ત્યાં જ તેમના મૃતદેહને લાવવામાં આવ્યો છે. કચ્છના અબડાસા સહિતના વિસ્તારોમાં તેમની પૈતૃક સંપત્તિ અને જમીનો હોવાના નાતે તેઓ હંમેશા કચ્છથી જોડાયેલા રહ્યા છે. તેઓ ભાજપના સક્રિય કાર્યકર અને નેતા હતા. બીજી તરફ 2002ની સાલમાં હિંમતનગરથી ફક્ત 35 વર્ષનો એક યુવા કોંગ્રેસી નેતા કચ્છમાં આવ્યો ને માંડવી બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા સામે તેઓ ચૂંટણી લડ્યા હતા ને 598 મતે જીત્યા પણ હતા અને તેનું નામ હતું છબીલ પટેલ. અને તેના ઉપર આરોપ છે કે તેણે આ જયંતિ ભાનુશાળીની હત્યા કરાવી છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસનો મામલો રેલવે પોલીસની એસઆઈટી ટીમ કચ્છ પહોંચી છે. તપાસ માટે અલગ અલગ ટીમો બનાવાઈ છે. તમામ સંબંધિત લોકોની પૂછપરછ કરાશે. છેલ્લા દિવસોમાં ભાનુશાળી કોને મળ્યા, ક્યાં ગયા તેની તપાસ થશે. એસઆઈટી વડા ડીઆઈજી ગૌતમ પરમાર એક કેમ્પ રાખશે. કચ્છમાં થયેલી તપાસની સમીક્ષા કરશે. ગત રાત્રે ડીજીપી આશિષ ભાટિયાએ એસઆઈટી સાથે બેઠક યોજી કેસને વહેલી તકે ઉકેલવા મુદ્દે ચર્ચા કરી છે.
રેલવે પોલીસે એક એસઆઈટી બનાવી છે. આ એસઆઈટી ની અંદર 7 જેટલા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ડીઆઈજી કક્ષાના અધિકારીથી લઈ પીઆઈ કક્ષાના પીએસઆઈ કક્ષાના અધિકારીઓનો સમાવેશ થયો છે. ત્યારે આ એસઆઈટીની એક ગઈકાલે મુલાકાત થઈ હતી. મુલાકાતની અંદર આશીષ ભાટિયા જે છે ડીજીપી ક્રાઇમ એન્ડ રેલવેના ડીજીપી એમણે મિટિંગની અંદર તમામ એસઆઈટીઓના અધિકારીઓને સૂચન આપી દીધા છે કે આ ગુનાને લગતા તમામ પાસાઓને તપાસવામાં આવે અને એસઆઈટીની ટીમ જે છે એટલે કે આખી એસઆઈટી જે છે એ અત્યારે કચ્છ ખાતે પહોંચી ગઈ છે અને કચ્છ ખાતે એમણે તપાસ પણ શરૂ કરી દીધી છે. મહત્વ જે છે ખાસ કરીને કે આ ગુનાની શરૂઆત જે છે ક્યાંથી થઈ અને ગુનો ક્યાં આચરાયો હતો એટલે કે હત્યા ક્યાં થઈ, આ તમામ જગ્યાઓ પર જે છે એસઆઈટી તપાસ કરશે અને ઝીણામાં ઝીણી માહિતી જે છે એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી દીધી છે. ત્યારે પોલીસનો દાવો છે કે ખૂબ જ નજીકના સમયની અંદર આ આખા ગુનાનો ભેદ જે છે ઉકેલી કાઢશે અને હત્યા પાછળનું કારણ શું છે એ પણ જાણી કાઢશે. કેમેરામેન પ્રમોદ સોલંકી સાથે ઉદયરંજન, ઝી 24 કલાક, અમદાવાદ.